વાહ 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 વાહ. બાકી 56 છોરનો સમાચાર હોતું તો કેમ? બાકી બધાનો ગાળિયો કરી લીધો હો બાકી. એ પત્રી, એ ગાળિયો કરવાનું તો અમારા લોહીમાં છે. મારા બાપાએ ગાળિયો કરતા ને હું કરું, એમાં કઈ નવીન નથી ભાઈ. નવીનની વાત ક્યાં કરે એ ભાઈ, તે ગાળિયો કર્યો ખરા પણ આપણું કાંઈ સમજ્યો નહીં તું. હવે એમાં 500,000 માં શું તારું સમજવાનું હોય? એ તો ઉડાડી નાખ્યા 2 દીમાં. ઉડાડી નાખ્યા તો ઈ હવે કોરો, હવે લુખો, હવે પાછું ગોતવાના ને પૈસા. એ કઈ બહુ મોટી વાત નથી, ઘડીકમાં ગોતી નાખું. હવે હાલવા મેડ. હવે તને છે ને ગામમાં 1 રૂપિયો નું આપે જા. ગામમાં એટલે કોણ નો આપે? કોને આગળ કાઢવું ઈ તું કે લે. અરે તારા કાકા આગળ કઢવી લે, અરે સરપંચ આગળ કઢવી લે તો માનીએ. એ બે આગળ 500,000 કઢવા હતા ને, આજકાલ 5,000 કઢવું તો. અરે 5 રૂપિયા નું આપે તને ગામમાં, હવે તને 5 રૂપિયા નું આપે. હાલ જા. એ પત્રી, 5,000 રૂપિયા કાઢીને તને દેખાડું બે આગળ હો, અને ન દેખાડું ને તો હું ભૂખડનો છોકરો નહીં. એ પણ છે ને આ બધા તે ગાળિયા કર્યા ને હા. એટલે તને હવે કોઈ નું આપે. એ પત્રી બોલ્યો ને કે હું 5,000 રૂપિયા બે આગળ કઢવું, મારા કાકા પાસે અને સરપંચ પાસે. હા તો કઢવી જો, હું જોઈ લઉં. જો પણ એમાં તારો સાથ થોડોક જોવે મારી પાસે. થોડોક હા હા, એમાં બે નો ભાગ તમ તારે અડધો અડધો. એમ? હા અરે તો તું કે સાથ આપું તને. હાલ. પુરાય. હા કાંઈ વાંધો નહીં, થઈ જાય બધું. હાલ. હા તો હમણાં કઢવી નાખો 10,000. તું તૈયાર થઈને આવજે પાછો. અરે આવું, એમાં ફેર વગરની વાત. સારું હાલ જા. હા. કેમ પત્રી ગાય ગાયો? એ સરપંચ ગાય ઘા જવું પડે ને, રાજ્યો જાય છે. એ ભાઈ, એ તે સારું કર્યું લે. ઈ ખુશીના સમાચાર દીધા. રાયજો જાય ને તો જાવા દે, ગામમાં શાંતિ થાય. લે હવે. અરે એ સરપંચ એમ નથી જાતો, આત્મવિલોપન કરે છે ઈ. એ ભાઈ, એ તો એ હારા મારું પગલું ભર્યું લે. હવે ગામમાં ગાળિયા નહીં કરે કોઈના, અને ગામમાં ક્યાંય ચોરી નહીં થાય, એટલે ગામ શાંતિથી રહે, કોઈની ફરિયાદ દેવે. સારું કર્યું, આત્મવિલોપન કરે નહીં. અરે ભલામણા, તમે સરપંચ છો કે હું છો? એ તમે ન્યાય જઈને એને રોકો. એ ભાઈ જો, એના મામલામાં આપણે ક્યાંય વચ્ચે પડવાનું થાતું નથી. એટલે હવે હે ને, હું એનથી આગો થારો. મારે છે ને ઘરે શાંતિથી બેહવું, એનું નામે મને ન લેતો. તું બોલ હવે. અરે સરપંચ, એમાં તમે હલવાઈ જાહો. પત્રી, હું એમાં કાંઈ નહીં હલવા. હું ના જાઈશ ને તો હલવાય. એટલે આપણે રાજ્ય એને 20 ફૂટ આગો હાલવાનું, એને હોડે નથી હાલવાનું. પણ એ સરપંચ, તમને ખબર છે ને રાજ્યો પાછો મગજનો હાવ ગાંડો છે. ઈ છે ને તરત વિડીયો ઉતારી લે કે હું આત્મવિલોપન કરું છું, સરપંચ તો ત્રાસ હતો, આમ હતો ને તેમ હતું. હલવાઈ જાહો તમે. આ તો ભાઈ મારી ફરજ હતી એટલે હું તમને કેવા આવ્યો ભાઈ. એ પત્રી, જો વિડીયો ઉતારશે તો તમારું નામ જ આવશે. તો અને પાછું ઉતારે જ તે ગાંડો છે. એ પત્રી, તો એને હે ને મરવા ન દેવાય, એને જીવાડવો પડે. જો કેમ ચાહી. એ સરપંચ એમ સીધો જાય છે. એ ભાઈ, તો મારે જવું પડશે. નકા રાયજો જાહે તોય જ મને હલવાડતો જાહે અહીંયા. હા સરપંચ, એટલે તમને કેવા આવ્યો હું. એ સારું કર્યું લે. જો ને આ મલપા. હા જા. એ રાજા, અલા પેટ્રોલ લાગે? હા પેટ્રોલ છે. ના હું કાકડો હા ક્યાં ખેતરે રોજડા ભગાડવા જતો લાગે, રોજડા આવતા લાગે. એ રોજડા હું અત્યારે આ ઉનાળામાં હું ઢેફા ખાય. તો ક્યાં જા? બસ આત્મવિલોપન કરવાનું છે. હે અરે હળગી જવાનું છે, જીવતે જીવતા મરી જવું છે. હવે એ રાજા, હું મસ્તી કરે તું તે ભાઈ. મશ્કરી નથી કરતો. તારે જો જોવું હોય ને તો જીવતા છેલ્લી વાર જોઈ લે, પછી સીધો ફોટા ફ્રેમમાં તને જોવા મળીશ. એ રાજા, આવું નો કરાય. હું તું તે તને વાંધો હું છે? તું કઈ હારી ગયો જિંદગીથી? જિંદગીથી હું હારું એમ નથી, પણ હવે હું છે ને આ ગામથી જ કંટાળી ગયો છું. એક ગામમાં કાંઈ આબરું નહીં. ક્યારેક તમારા ઘરે ખાવાનું ગોતવા આવી, ઈ તમને ગમે નહીં. વયો જા, નકરો ખોટો છો, એવું બધું સાંભળે હું હાવ થાકી ગયો છું. બસ મરી જ જવાનું છે. અરે મરવા કરતા બધાયથી કંટાળી ગયો છો. ગામથી તો ગામ ફેરવી નાખ ને. ગામ હું લેવા ફેરવું? આ ગામ મારા બાપાનું છે. મારા બાપા અહીંયા રહેતા અને હું અહીંયા જ રહીશ. જીવીશ તોય આયા અને મરીશ તોય આયા. એ રાજા, આવા ધંધા નો કરાય. હું તું તારો મગજ કાક બેડ મરી ગયો લાગે. બેડ કાંઈ નહીં. અને હવે છે ને મને રોકવાની કોશિશ ન કરતા. હું જો જાઉં છું સીધો વાડીએ જ થી. અરે ગીરી, મારા બાપાને કેવું પડશે કે રાજ્યો મરવા જાય છે. એ બાપા, રાજ્યો જાય છે. રાજ્યો જાય છે. એ જાય તો હોય ને તો એને જવા દે, અને બહારની હવા એને ખાવા દે. એ અંતે આવવાના છે અહીંયા થી, ક્યાંય જવાનો નથી. એ બાપા, બહાર ક્યાંય નથી જાતો. તો ઉપર જાય. ઉપર તો મરવા જાય છે, મરવા. અવડો મોટો પેટ્રોલ નો શીશો ભરેલો હતો અને મોટો જબડો કાંકડો કરેલો હતો. મને લાગે હળગી જાહે.
આપ આમ જો ઉપર જતો હોય ને તો વધારે સારું. એ આપણે ચિંતા જાય ને ઘોડો જાય જવા દે, એમાં ક્યાંય પડતો નહીં અને કોઈને વાત કરતો નહીં, ને ઘરની બહાર નીકળતો નહીં તું. એ બાપા હું તમે તે હવે જાવું પડે. પણ હું લેવા જવું પડે, એ તને ખબર તો છે કેવું કેવું કરે છે ઈ. પણ આ ઈ મરી જાહે તો મરી જાય તો ખોળો મરી જાય, એનો જીવ ન જાય છે, એમાં આપણે શું છે? એ બાપા જાવું પડે હાલો. મારે કાંઈ આવું નથી સમજ્યા. તારે જવું હોય તો તું જા, તમ તારે આગો રહેજે નથી. હાલો ને. મારે આવું નથી, મેં તને ના પાડી ને. જા. સરપંચ કા ફોન આવ્યો. હા બોલો સરપંચ. એ વાલજીભાઈ ક્યાં છો? અરે ઘરે સૌ. એ તમે સાંભળ્યું કે નહીં? હા ભાઈ હાંભળ્યું ભાઈ સરપંચ. આગળ ગજુડાએ કીધું છે. હવે એક કામ કરો, હું કાંઈ આવતો નથી, મારે આવું નથી ત્યાં. એ વાલજીભાઈ આપણે જવું પડશે. હવે રાઈજો આત્મવિલોપન કરે એમાં હળકતો જો વિડીયો બની નાખ્યો ને આપણું નામ દેવાનું તો આપણે બે હલવાઈ જવું અને ગામમાં આપણી ખાલી ટીલી બેહી જાય. ભાઈ એમ નહીં સરપંચ, તમે એને મનાવી નાખો ને. ખોટું ને આવીને હુલાવા આવું. આપણે જાય તો નામ આવે ને જાય નહીં તો નામ ચાલુ આપવાનું છે. એલા વાલજીભાઈ તમે સમજતા નથી. વિડીયો ઉતાર્યો, વિડીયો બહાર પડી ગયો તો આપણે બે તો હલવાઈ જવું ને. તમે આવો હાલો, એકલા નહીં કામ થાય એકલા. હા હાલો હાલો સરપંચ આવું છો. હાલો તમારી વાહ નીકળી ગયો છો નથી. હાલ ગજુડા જવું પડશે. ક્યાં સરપંચ ક્યાં? હા સરપંચ નો ફોન આવ્યો. હાલો હાલો. હાલ. એ રાજા ઉપર એ સરપંચ એ આગળ રહેજો, આવ્યા ભલે. એ પણ રાજા હળગે હું કામ પણ રાવ દે, હળગવાનું કેન્સલ રાખી દે. હવે કેન્સલ નહીં, નક્કી જ કર્યું છે, બસ હળગી જ જવાનું છે. એલા એ ભાઈ આવું કરીમાં એની કરતા ગામમાં રે મૂકી દે. એ આગળ રહેજો ને કે હળગી જશું. એ પણ રાજા હું લેવા તું પણ ઓલું કરે સ્વાસ્થ્ય કરીને. અરે બસ હવે હું કંટાળી ગયો છું. હવે તે ખંટાળી ગયો તે હું થઈ ગયું તને. એ સરપંચ લા સરપંચ એક રેજો. એ સરપંચ બસ એલા ઈ પેટ્રોલ છે, એલા હળગી જશે એમ કહો. મને ખબર છે પેટ્રોલ છે, તમે આગળ રહેજો. એ વાલજીભાઈ આને હાથમાંથી કાકડો લઈ લો ને કે હળગી જાય તો. પણ મારો પગ ભાંગી ગયેલો છે, મારે કેમ એ રાજા લા, એ સરપંચ હવે નો આવતા હો, હળગી જાય. ભાગો. એ સરપંચ કાક કરો આમ આઘા રહ્યો. એ રાજા તારી ઈચ્છા જે હોય પૂરી કરી નાખી, બાકી તું પેટ્રોલ ને હળકો મૂકી દે હવે. હવે તમે બહુ ઈચ્છા પૂરી કરી અત્યાર સુધી. આગળ રહ્યો, આગળ રહ્યો, સરપંચ, અડાડ દો. હે આ જાતો નહીં રાજા. એ સાહેબ આઈ ગયા, સાહેબ આઈ ગયા. એ સરપંચ પોલીસ કોઈ બોલે? એ વાલજીભાઈ મહેનત બોલે, ગજુન પૂછો તો. ક્યાં બોલે પોલીસ ને? નહીં નહીં. એ સાહેબને મેં બોલાવ્યા છે, શું છે? એ પણ તે હું કામ બોલાવ્યા? હું જ બોલાવું ને, મારા કામ હોય તો. હું તકલીફ છે ભાઈ તને? સાહેબ આગેલી વાત કરજો તમે તે. હા હું તકલીફ છે? તકલીફ આ બેને પૂછો, એને ખબર છે. હું છે? અરે હું અમને કાંઈ ખબર નથી. હળગે છે મેં આવ્યા સીધા બસાવા એને. એ ખોટું બોલોમાં સરપંચ, ખાલી મેં તમારી હુકડી ખાધી, બીજું શું કર્યું? હા તે હુકડી ખાજો તો ભલે ખાઈજો. મેં ક્યાં તને કીધું ભલે ખાધી. ભલે ખાધી નહીં, 5000 લઈ ગયા, ઈ આપો. એ રાજા શેના 5000? એ સાહેબ મારા યુગાન્ડા મારા બાપા છે, ત્યાં જવાનું હતું. માન મેં 10000 ભેગા કર્યા હતા, તો 5000 મારા કાકા મને મારીને લઈ ગયા અને 5 આ સરપંચ લઈ ગયા છે. એ રાજા ઉપર વાળો ડર રાખ. ક્યાં ભાઈ ઉલટા 500 રૂપિયા તને એમ આપ્યા હતા. એ સાહેબ એ ખોટું બોલે છે બધું. ઈ ખોટું બોલતો હોય કે સાચું બોલતો હોય, જો એને કઈ થાય ને તો છે ને સીધું જેલમાં હો. એ સાહેબ અમે હું કામ જેલમાં જવી? એ રાજા મેં તારી પાસે કેદા લીધા? એ મારે છે ને હવે લાંબુ ટૂંકું નહીં સાંભળું. સાહેબ હવે તમે સાક્ષી છો ને, હવે હરકી જાવ છું. એ પૈસા કાઢો અને પછી તમે સમજી લેજો. અત્યારે એને પૈસા આપી દો એટલે. એ સાહેબ તમે ઉલટા અમને કીધો છો, એની પાસે ઓલો કાકડો ને પેટ્રોલ લઈ લો ને. તમે લઈ લો. એ સાહેબ આગળ રહેજો. પૈસા કાઢો એમ કીધું ને. એ વાલજીભાઈ આમ જો આ અહીંયા હળગી જાય ને મરી જાય ને તો આપણે હાથો આવી જવું અને સાહેબ અહીંયા સાક્ષીમાં છે. તો અને જવું પડશે જેલમાં, વિકેતા નહીં. એ પણ લીધું નથી રાજા. તારી આગળ જે મેં 500 તને આપી દીધા, માગ્યા નથી ભાઈ. મેં તારી હવે આગળ. ખોટું બોલોમાં મને મારીને લઈ ગયા, 5,000 સાહેબ કાંઈ વાંધો નહીં, અમે 5000 રૂપિયા આપી દઈએ. પછી તો એ હળગવાનું કેન્સલ રાખી દે ને. પછી હળકી હળકતા નહીં હો. હા મારા પૈસા મળી જાય તો મારે કાંઈ વાંધો નથી. હા પૈસા કાઢો, હાલો આપી દો એને. કાંઈ વાંધો નહીં. એ આલ્યો 5000 બસ. હા 5,000 કોકને મારી નાખશો. મારે આગળ વધારે હતા એટલે હા 5,000 એ લીધા. સાહેબ ઓલો કાકડો અને પેટ્રોલ મને આપી ચાલો હવે. હાલ એ પેટ્રોલ લાય. પેટ્રોલ લાય. પેટ્રોલ લાય. પૈસા હા પૈસા લે. હા પેટ્રોલ હોક. આ બસ. ઢોલ નાખો. લઈ લો. એ વાલજીભાઈ હાલો હવે આ બધું લઈને જાય ને એટલે હળગે નહીં. હા, ઈ તમે આમથી ફોન કરીને બોલાવો. નો આવ્યો તો 5,000 રૂપિયા રેડી આયા કે ટીવી બે હરખા તો. હાલો હવે. હાલો. ચાલો. તું આવા ધંધા ન કરતો. જોયું ને પત્રી, કઢવાના બે આગળ 5,000 રૂપિયા. હાલે આ 5 તારા અને આ 5 મારા.